વિસ્તારોમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાનો વરસાદ થાય તેવી શક્યતાઓ છે ને એમાં પણ જે ખાસ કરીને 3 દિવસ એવા છે કે એની અંદર માવઠાની શક્યતાઓ પ્રબળ રહેલી છે। જ્યારે જ્યારે પરેશ ગોસ્વામીનો ફોટો આવે ત્યારે આપણને આ વાતો યાદ આવે છે, પરંતુ હવે આ જ પરેશ ગોસ્વામી એ આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકમાં છે। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે દરેક રાજકીય પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે। તેવામાં ભારતીય જનતા પાર્ટીની પણ સ્ટાર પ્રચારકોની યાદી સામે આવી ચૂકી હતી અને ત્યારબાદ હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની પણ સ્ટાર પ્રચારકોની યાદી સામે આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ તમામ નગરપાલિકાઓની સીટ ઉપર, તાલુકા પંચાયતની સીટ ઉપર ઉમેદવારો ઉતાર્યા છે। જો કે બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અમુક જગ્યાઓ પર ગઠબંધન કર્યું છે, તો કોઈ નગરપાલિકા એ બંને સાથે લડવાનું નક્કી કર્યું છે, જ્યારે કોઈ નગરપાલિકાની અંદર બંને આમને સામને પણ જોવા મળ્યા છે। ત્યારે હવે આખી આ ચર્ચા એટલા માટે થઈ રહી છે કે આમ આદમી પાર્ટીના પણ સ્ટાર પ્રચારકોની યાદીની જાહેરાત થઈ ચૂકી છે અને આ સ્ટાર પ્રચારકની યાદીમાં તમામ નામો જે મૂકવામાં આવ્યા છે તેમાં એક નામ એ ખૂબ ચર્ચામાં રહ્યું છે। આ નામ એટલા માટે ચર્ચામાં રહ્યું છે કે જેને તમે અત્યાર સુધી માત્ર ને માત્ર હવામાનની આગાહી કરતા જોયા છે। હું વાત કરી રહ્યો છું હવામાન નિષ્ણાંત, હવામાનના આગાહીકાર પરેશ ગોસ્વામી। પરેશ ગોસ્વામીના જ્યારે વિડીયો આવે, પરેશ ગોસ્વામીનો જ્યારે ફોટો દેખાય એટલે તમને એમ થાય કે ગુજરાતની અંદર કાં તો વરસાદ આવવાનો છે, ઠંડીનું પ્રમાણ વધવાનું છે અથવા તો ગરમીનો પ્રકોપ વધવાનો છે। જ્યારે જ્યારે પરેશ ગોસ્વામીનો ફોટો આવે ત્યારે આપણને આ વાતો યાદ આવે છે, પરંતુ હવે આ જ પરેશ ગોસ્વામી એ આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકમાં છે। જી હા, હું તમને જે નામ બોલી રહ્યો છું, પરેશ ગોસ્વામી, જેમને આમ આદમી પાર્ટીના નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીની અંદર સ્ટાર પ્રચારક બનાવાયા છે। આમ આદમી પાર્ટીનું લિસ્ટ સ્ટાર પ્રચારકોની અંદર એ ખૂબ લાંબુ છે અને લાંબા લિસ્ટની અંદર એક નામ એ ખુલીને સામે આવ્યું એ આ પરેશ ગોસ્વામીનું છે। જ્યારે બીજા નામોની વાત કરવામાં આવે તો આખા લિસ્ટની અંદર ગુજરાત પ્રદેશના પ્રમુખ એ ઈશુદાન ગઢવીનું પણ નામ છે। ત્યારબાદ રાષ્ટ્રીય સેક્રેટરી એટલે કે ગોપાલ ઇટાલિયા, કે જેઓ પણ ગુજરાત પ્રદેશના પ્રમુખ રહી ચૂક્યા છે, તેમને પણ જવાબદારી આપવામાં આવી છે। ત્યાર પછી વાત કરવામાં આવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે, હેમંત ખવા છે, ઉમેશ મકવાણા છે અને સુધીર વાઘાણી છે। આ તમામને પણ સ્ટાર પ્રચારકની અંદર સમાવવામાં આવ્યા છે। હવે આ જ લિસ્ટની અંદર વાત કરવામાં આવે સાગર રબારી, રાકેશ હિરપરા, પ્રવીણ રામ, રાજુ કરપડા, આ તમામ નેતાઓ કે જે ખેડૂતો માટે લડાઈ લડી રહ્યા છે, ખેડૂતોના નેતાઓ છે। અને હવે જે નામ મેં આપને પહેલાં કહ્યું એમ પરેશ ગોસ્વામી, કે જેમને પણ આ લિસ્ટની અંદર સમાવવામાં આવ્યા છે અને તેમના હોદ્દાની સામે લખવામાં આવ્યું છે પ્રદેશના ખેડૂત નેતા। ગુજરાત પ્રદેશના ખેડૂતનું જે સંગઠન છે એ સંગઠનની અંદર ખેડૂત નેતા તરીકે આમ આદમી પાર્ટીના તેમને સ્થાન આ લિસ્ટની અંદર આપવામાં આવ્યું છે। હવે આગળ આખા આ ઘટનાની અંદર રાજુભાઈ સોલંકી છે, રેશમા પટેલ છે, પાયલ પટેલ, રેશમા પટેલ કે જેઓ આમ આદમી પાર્ટીની અંદર જોડાયા, પહેલાં એનસીપીમાં હતા, પાયલ પટેલ કે જેઓ સુરત મહાનગરપાલિકાની અંદર વિપક્ષના પદ પર અત્યારે હોદ્દો ધરાવે છે। હવે આ આખા લિસ્ટની અંદર ધર્મેશ મંડેણી, અમૃત મકવાણા, કરશનદાસ પાદરકાવાળા, પછી છે ડૉક્ટર રમેશ ચૌધરી, ડૉક્ટર જ્વેલ વસરા અને અજીત લોખીલ। કુલ આમ આદમી પાર્ટીએ પોતાના 20 જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે। જો કે કેટલીક એવી નગરપાલિકાની સીટ છે કે જ્યાં આમ આદમી પાર્ટીના કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત પણ ખેંચી લીધા છે, પરંતુ જેટલી સીટ ઉપર આમ આદમી પાર્ટી લડી રહી છે એ સીટ ઉપર આમ આદમી પાર્ટીના આ સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચારમાં જશે। પરંતુ મેં આપને પહેલાં જેમ જણાવ્યું એમ આખી આ ઘટનાક્રમની અંદર સૌથી મહત્ત્વનું અને મુદ્દાનું નામ એ કે આમ આદમી પાર્ટીના એ નેતા, ખેડૂત નેતા કે જે હંમેશા હવામાનની આગાહી કરતા આવ્યા છે, એ હવે આમ આદમી પાર્ટી માટે પણ પ્રચાર કરશે। વાત હતી આ પરેશ ગોસ્વામીની। જો કે પરેશ ગોસ્વામી છેલ્લા કેટલાક દિવસોથી જો વાત કરવામાં આવે તો જૂનાગઢ હોય, ગીર સોમનાથ હોય કે જ્યાં ઇકો સેન્સિટિવ ઝોનને લઈને વિવાદ અને વિરોધ ચાલી રહ્યો છે, તેની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાઓની સાથે અવારનવાર દેખાયા હતા। આમ આદમી પાર્ટીના નેતાની સાથે જ્યારે તેઓ મંચ ઉપર એટલે કે ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધની અંદર, આંદોલનની અંદર જ્યારે તેઓ દેખાતા હતા ત્યારે એ મંચ ઉપરથી અનેક વખત તેમણે કહ્યું છે કે ખેડૂતોના મુદ્દે પરેશ ગોસ્વામી એ જીવ દેવા માટે તૈયાર છે, પરંતુ તેમણે કોઈ રાજકીય પાર્ટીના હોદ્દો એ નહોતો સ્વીકાર્યો।
હવે જ્યારે પરેશ ગોસ્વામી એ ખુલીને સામે આવ્યા છે, પરેશ ગોસ્વામીનું નામ પણ હોદ્દાની અંદર આપવામાં આવ્યું છે કે પ્રદેશના ખેડૂત નેતા તરીકે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે જૂનાગઢની અંદર મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર જૂનાગઢ સંગઠનના હોદ્દેદારોએ પ્રતિક્રિયા આપવા માટે પત્રકાર પરિષદ કરી હતી, ત્યારે પણ પરેશ ગોસ્વામીની ઉપસ્થિતિ જોવા મળી હતી. પરંતુ પરેશ ગોસ્વામીએ કોઈપણ જગ્યાએ પોતાની દાવેદારી નથી કરી, પરંતુ તેમનું નામ આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકોની અંદર જોવા મળ્યું છે. એટલે હવે પરેશ ગોસ્વામી કે જેમની તમે આગાહી અત્યાર સુધી સાંભળે આવતા હતા, એ જ પરેશ ગોસ્વામી, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે કે જેમના ફોટા જોઈને તમે વિચારતા હતા કે હવે પરેશ ગોસ્વામી આવ્યા છે, હવામાનની કંઈક આગાહી આવશે, પરંતુ એ આગાહી નહીં. હવે પરેશ ગોસ્વામી ચૂંટણી પ્રચારમાં પણ તમને જોવા મળશે. તમારું શું માનવું છે પરેશ ગોસ્વામીને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક બનાવ્યા તેને લઈને? તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.